રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાનું લાઠ ગામ સંપર્ક વિહોણું સતત 2 દિવસથી વરસી રહેલ વરસાદ વચ્ચે ભાદર મોજ અને વેણુ નદી ઓવરફ્લો થતા ભાદર નદીના પાણી લાઠ ગામમાં ફરી વળતા ગામના નીચાણવાળા વિસ્તારના ઘરોમાં પાણી ઘૂસી રહ્યા છે તેમજ જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે અને વાહન વ્યવહાર બંધ થઈ જતા ગ્રામજનોની પરિસ્થિતિ ખરાબ થઈ છે। કામથી બહાર ગયેલ લોકોને રાતવાસો પણ ઉપલેટા જ કરવાનો રહેશે। હાલ વરસાદ પણ અવિરત ચાલુ છે। જો વરસાદ આમ જ ચાલુ રહેશે તો પરિસ્થિતિ વધુ વિકટ બનશે અને તંત્ર પણ લાઠ ગામ સુધી આવી શકે તેવી કોઈ પરિસ્થિતિ નથી। અહેવાલ વિપુલ ધામેશા, ઉપલેટા। પૃથ્વીસિંહ ચુડાસમા, લાઠ સરપંચ। જે સતત આ 2 દિવસથી આ વરસાદ વરસી રહ્યો છે, લગભગ 8 થી 10 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે। તેમજ આજુબાજુમાં ભાદર, મોજ, વેણુ જે આ ત્રણેય નદીઓ આવેલી છે, જે ઓવરફ્લો થતાં અમારું લાઠ ગામ નીચાણવાળા વિસ્તારમાં આવતું હોય તેથી મોજ, વેણુ અને ભાદરના પાણી ગામમાં ફરી વળ્યા છે અને હાલમાં ભાદર નદી ઓવરફ્લો થતાં ગામ પણ સંપર્ક વિહોણું થયેલું છે તેમજ વાહન વ્યવહાર બંધ થયેલું છે। ત્યારબાદ અહીંયા સુધી તંત્ર પણ સાથે જોડાયેલ છે। વારંવાર મામલતદાર સાહેબ, એસડીએમ સાહેબ તેમજ ધારાસભ્યશ્રીનો પણ કોન્ટેક્ટ ચાલુ છે, છતાં પણ કોઈ જાતનું તંત્ર અહીંયા પહોંચી શકે એવી પરિસ્થિતિ નથી અને જે નીચાણવાળા મકાનો આવેલા છે તે નીચાણવાળા મકાનોમાં પાણી ઘૂસવાની તૈયારી છે અને જે લોકો વાડી વિસ્તારમાં રહેતા હતા તેમનું અમે સ્થળાંતર કરાવી અહીંયા સમાજવાડીમાં લોકોને રાખેલા છે। બસ એ જ વસ્તુ